તો ભુજની વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ। બંને વિદ્યાર્થીઓએ રિસેસ દરમિયાન મારામારી કરી। મિત્રોને બોલાવી અને બંને વિદ્યાર્થીઓએ ઝઘડો કર્યો। મારામારીમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવી અને સમાધાન કરાવ્યું। અગાઉની બોલાચાલીની અદાવતમાં મારામારી કરી હતી। એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં। એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહાર એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના સહપાઠીઓ કે અન્ય લોકોને બહાર બોલાવી અને શાળાની બહાર ઝઘડો કર્યો છે। એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે, એની અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો। વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, ભુજની વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, શું જાણકારી? બિલકુલથી વાત કરવામાં આવે તો અમદાવાદની ઘટના હજુ શાંત નથી થઈ, ત્યાં ભુજની અંદર શાળાની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। બે વિદ્યાર્થીઓ વચ્ચે આ બબાલ જે છે તે થઈ હતી। ધોરણ 10ના આ વિદ્યાર્થીઓ છે કે જેમની વચ્ચે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારામારીમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ જે છે તે પહોંચી છે। બંને વિદ્યાર્થીઓના વાલીઓને આચાર્યએ શાળામાં બોલાવી સૂચન પણ કર્યું છે। અગાઉ જે થયેલી બોલાચાલી હતી તેની બંદૂક રાખીને મારામારી જે છે તે થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસે પણ આ સંદર્ભે કાર્યવાહી જે છે તે કરી છે। શાળા જે પણ આ સંદર્ભે વાલીઓ સાથે સીધી ચર્ચા કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે। મારામારીની ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ બંને પક્ષે જે છે તે જાણકારી જે છે તે આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।